નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં શ્રોતા મિત્રો આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. ખાસ કરી અને આ પોડકાસ્ટનો મુખ્ય હેતુ એ જ્ઞાનસભર વાતો સાથે આનંદ મળે અને માહિતી મળે, આવી એક ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ ત્રણેય ધ્યેયો સાથે ઓડિયો પોડકાસ્ટ, વિડીયો પોડકાસ્ટ સમગ્ર વિશ્વની અંદર અત્યારે આ પોડકાસ્ટ ખૂબ જ સંભળાઈ રહ્યું છે. ત્યારે આજના એક વિશેષ વાતમાં એક એવી વ્યક્તિ સાથે આપણે ઓળખાણ કરાવી છે, જે વ્યક્તિ પાસે 20 વર્ષ પહેલાનું અખબાર હોય, 25 વર્ષ પહેલાનું મેગેઝિન હોય કે 30-35 વર્ષ પહેલાનો કોકનો ઇન્ટરવ્યુ હોય. કદાચ મારો ઇન્ટરવ્યુ છપાયો હોય અને મારી પાસે પણ ન હોય, પણ રાજકોટના કાંતિભાઈ વાડોલિયા પાસે તો હોય જ અને હોય જ. તો આજના સ્ટુડિયોમાં આપની સાથે સામેલ છે કાંતિભાઈ વાડોલિયા. કાંતિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર સાહેબ. ખાસ કરી અને કાંતિભાઈ, આ શોખ તમને કેવી રીતે અને કેટલા વર્ષો પહેલા થયો એ વિશે થોડીક માહિતી આપશો. મારું નામ કાંતિભાઈ તુલસીભાઈ વાડોલિયા. હું 1 થી 7 ધોરણ ભણેલ. હું કારખાનામાં કામ કરતા કરતા મને ફિલ્મનો શોખ હતો અને રેડિયો સાંભળતો. પછી મેં કીધું મેગેઝીનો ઇન્ટરવ્યુ ફિલ્મ કલાકારના આવતા હોય તો એવી રીતે હું તપાસ કરતા હું પરા બજારમાં જૂની દર રવિવારે બજાર ભરાતી, એમાં 12 થી 2 ના રિસેસના ટાઈમમાં હું ત્યાં પરા બજારમાં જાતો અને ફિલ્મ મેગેઝીન, મારી ગમતા મેગેઝીનો લઈ આવતો ને હું ફિલ્મ કલાકારના ઇન્ટરવ્યુ વાંચતો. એ પછી ધીમે ધીમે શોખ બદલાણો. પછી જિંદગીના જીવન વિશે ને આપણી જિંદગી કેવી હોવી જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ, તો એવી રીતે મેગેઝીનો છાપાઓમાં બધા જીવન કેવી રીતે જીવવું જોઈએ, લેખકોના ઇન્ટરવ્યુ બધા લેખો વાંચવાનો શોખ જાગ્યો. ધીમે ધીમે મેગેઝીનો પછી દર રવિવારે આવતી પૂર્તિઓમાં જીવન વિશે જે લખતા લેખો હોય એ વાંચતો. પછી ધીમે ધીમે લાઇબ્રેરીમાં જવા માંડ્યો. તો લાઇબ્રેરીમાં મને કે તમે અહીંયા સભ્ય હોય ને તો તમે આ બધું વીખી શકો, નકર કે તમે અહીંયા છાપા પડ્યા એ જોઈ શકો છો. પછી મેં કીધું તો હવે આપણી ઘરની લાઇબ્રેરી હોવી જોઈએ. તો હું રજાના દિવસે કોઈ છાપા પુસ્તક કે મેગેઝીન, ભંગારની દુકાન કે વસ્તીની દુકાન હોય ત્યાં મેગેઝીનો પડ્યા હોય તો હું પૂછું, તો અહીંયાથી મારી ભાવમાં, કિંમતમાં મને મળી રહે. ટાઈમ પસાર કરવા હું વાંચતો. ધીમે ધીમે પછી લોકોના, ઉદ્યોગપતિના, ચિત્રકારના બધા સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ અમુક મેગેઝીનોમાં આવતા હોય તો મેં કીધું હવે આ મેગેઝીનમાં ઇન્ટરવ્યુ આવતા હોય તો એનો કલેક્શન માંડ્યો કરવા ધીમે ધીમે. પછી રાજકોટમાં એ કલાકારો કોઈ આવે, ટીવી સિરિયલના અભિનેતા હોય, સંતોની એવા જે લેખો સંગ્રહ કરતો ગયો તો અત્યાર સુધીમાં મારી પાસે 3000 એવા આર્ટિકલો પડ્યા છે. ખૂબ જ સારી વાત કરી કાંતિભાઈ. તમે એક આટલા બધા ખર્ચ કરી, તમે ઓછું ભણેલા છો, કારખાનામાં એક શ્રમિક તરીકે કામ કરો છો અને આવો શોખ છે અને અલગ અલગ લોકોને મળી અને એનું વર્ષો પહેલા ઇન્ટરવ્યુ આવ્યું એ આપને એને બતાવો છો, એમાં સિગ્નેચર પણ લો છો, આપને ફોટોગ્રાફ્સ પણ લો છો. તો ક્યાંક ને ક્યાંક એક જોઈને દર્શક મિત્રો, એક શોખ એવી વસ્તુ છે કે માણસને એમાં કશું જ જરૂર નથી હોતી, એક હોશની જરૂર હોય છે અને સાથે સાથે એક શ્રદ્ધાની વાત છે. કાંતિભાઈ, હવે મને એ પ્રશ્ન થાય છે કે એક સામાન્ય કારખાનામાં કામ કરનાર કારીગર અને આવો શોખ, તો આપના જીવનમાં ઘણા એવા બધા સારા પ્રસંગો બન્યા હશે કે આપને એ કોઈને લેખ બતાવ્યો હોય ને એ વીઆઈપી હોય, આનંદમાં આવ્યો હોય. આ વિશે બહુ ટૂંકમાં કહેશો? હવે આમાં ઘણા રાજકોટમાં હેમુગડી હોલમાં નાટકના અભિનેતા આવતા હોય અને અહીંથી ક્યારેક અભિનય કરીને પ્રોગ્રામ કરીને જતા રહ્યા હોય. પછી ક્યારેક રાજકોટમાં એવો ઇન્ટરવ્યુ એનો થયો હોય અને પછી એને બીજે દિવસે નીકળી જવાનું હોય, તો પાછા જયારે એ લોકો આવે અને મારી પાસે રેકોર્ડમાં હોય ને પછી હું એને આપું ને તો એવા આનંદ થાય કે મારે પાસે, તમારે પાસે એક્સ્ટ્રા હોય તો આપો, નકર મને આ બહુ ગમે. તો મેં એ રીતે ઘણા અભિનેતા, કલાકારોને આવા ઇન્ટરવ્યુ મેં આપ્યા છે ને એની સાથે ફોટોગ્રાફ ને યાદી પણ રાખી છે. અત્યાર સુધીમાં લગભગ 2000 થી વધુ કલાકારો, કથાકારો, સંતો, મહંતો અને ગાયકોના હું રૂબરૂ મળ્યો હોઉં અને એ આ શોખને કારણે મને નજીક જવા મળ્યું. એટલે મારી પાસે આવા હજી 1500 જેવા લોકો બાકી છે અને હું રાજકોટ જ્યાં કોઈ આવતા જાય એમ હું એને મળતો રહીશ. એટલે મને આ અઠવાડિયા સુધી કોઈ લોકોને મળવું એટલે કામ કરવાનો આનંદ ને ઉત્સાહ રહે અને એની યાદી આવે ને, એટલે મને આ મારો શોખ થી મને બહુ ખૂબ આનંદ છે જીવન. બહુ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, એક ઉમંગ હોય તમને મનની અંદર, તમે નક્કી કરી લો તો કોઈ પણ કામ અશક્ય નથી. એક સામાન્ય માણસ છે એ કલેક્શન કરતા હોય ત્યારે એક કેવું વિરાટ સ્વરૂપ ધારણ કરે અને વર્ષો બાદ જ્યારે કોઈ પણ એક આર્ટિકલ જોવા મળે ત્યારે ખરેખર આનંદ થતો હોય છે. અને એક સંગ્રહની જે ભૂમિકા છે, કોઈ પણ વસ્તુનો જૂનો સંગ્રહ કરવો એ ખૂબ જ જરૂરી છે અને એક આખું એક અસ્મિતા આપણી બની જતી હોય છે. 50 વર્ષ પહેલાનું
નેશનલ જિયોગ્રાફી હમણાં જ મેં જોયું હતું ત્યારે મને આનંદ થયો કે આટલા વર્ષો પહેલા આ મેગેઝિનના એનું પેજ, એનું કવર, તો ક્યાંક ને ક્યાંક એ આપણી સદી જેમ વિકસતી ગઈ એમ આગળ ભૌતિક સુવિધા વધી. કાંતિભાઈ, એ પ્રશ્ન હવે મને થાય કે આવો તમારો શોખ છે, સામાન્ય પરિવારમાંથી તમે આવો છો, તો તમારા પરિવારનો ફાળો કેટલો? પતિ, પત્ની, બાળકો, આ બધા, દાદા, દાદી, મમ્મી, આ બધામાંથી વિશેષ જે સહયોગ મળ્યો છે એની થોડીક વાત કરશો? હવે આમાં તો અમારા પરિવારમાં મારો એક દીકરો અને એક દીકરી છે, અને અમે બે, અને મારા બા, બાપુજી અને ભાઈ. હવે પોતપોતાની રીતે કામમાં વ્યવસાય હોય, પણ એને એક આનંદ છે કે મારો દીકરો આવા મહાનુભાવોને મળ્યો. મોરારી બાપુ, પ્રમુખ સ્વામી મહારાજ અને સત્તાધારના જીવરાજ બાપુ, આવા અનેક સંતોને મને મળ્યો ને એના આશીર્વાદ મળ્યા. અનેક આવા લોક ગાયકો, બધા જૂના ભજની ભીખુદાન ગઢવી અને દિવાળી બેન જેવા કલાકારોને મળવાનો અવસર મળ્યો આ શોખને કારણે, અને અનેક ફિલ્મી હસ્તીઓને અને નાટકના અભિનેતાઓને. તો મારા ઘરના અને એમ ઉત્સાહ છે કે મારો દીકરો કોઈ ખોટું કાર્ય તો નથી કરતો, પણ આ મહાનુભાવોને મળે છે એટલે બધાને ખુશી ને આનંદ છે. ના, સારી વાત છે, કારણ કે પરિવારને કોઈ પણ પોતાનું સંતાન આગળ આવતું હોય, એની 5 માણસમાં વાહ બોલાય તો ખરેખર એને એક મા બાપને સાથે ફેમિલીને આનંદ થતો હોય છે. હાલ તમારી પાસે કેટલા એવા મેગેઝિનો હશે? કેટલું એવું કલેક્શન કેટલું છે કુલ? મારી પાસે 2000 જેવા મેગેઝિનો છે, અને 100 જેવા પુસ્તકો છે, અને 3000 જેવા છાપાના કટિંગો છે. તમારા જીવનમાં તો ઘણા બધા સુખદ પ્રસંગો બન્યા હોય, તમે સોશિયલ મીડિયામાં સતત છવાયેલા રહો છો, કારખાનાની અંદર તમે કામ કરો છો, પરિવાર સંભાળો છો, તો છતાંય સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ, એક પણ સેકન્ડ તમે છોડતા નથી. તો આ બધું કેવી રીતે મેનેજ કરી લો છો? હવે આમાં મારી પાસે કારખાનામાં કામ કરતા એવું હોય એટલે કે ટાઈમ મળતો જાય અને મને માહિતી મળતી જાય, બધી સમાચાર રાજકોટમાં કયા કાર્યક્રમો થવાના છે એના પેજ આવતા જાય, અને કોઈ માહિતી આવતી જાય, કોઈ લાઈવ, એટલે મને એમ આનંદ થાય. અને જ્યારે રાતે 9 વાગે હું છૂટીને ઘરે આવું ને મારી અનુકૂળતાએ કોઈ પ્રેસ મેં છાપા નોટ વાંચી હોય, પ્રેસ નોટ કે આ કાર્યક્રમ છે, તો હું એમાં રાતે ટાઈમ કાઢીને 1 કલાક ત્યાં આનંદ પણ માણી આવું. એટલે આવું મારું જીવન છે. એટલે સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી અને આપને શોખને કેળવો છે. આટલા વર્ષો બાદ પણ તમે એક શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છો. અંતમાં મારે તમને એ પ્રશ્ન પૂછવો છે, ઘણા બધા સારા પ્રસંગો તમારા જીવનમાં બન્યા હશે, મહાન માણસો સાથે તમારી મુલાકાત થઈ હોય, એ લોકો એનો લેખ જોઈને રાજી થયા હોય, તો ઘણીવાર એવી ઘટના પણ બની હોય કે જેનું તમને દુઃખ થયું હોય, એવું જીવનમાં બન્યું છે ક્યારે? આમાં ક્યારે એવું તો બન્યું નથી, પણ ક્યારેક એવા માનીતા ક્રિકેટરો કે એવા હોય અને 2-5 મિનિટ આમ સામે હોય ને અંદર ગ્રાઉન્ડમાં વયા ગયા હોય કે એરપોર્ટે જોઈને આમ વયા ગયા હોય, એવો અફસોસ ઘણી વાર રહી જાય. પછી એવો મોકો મળતો નથી. એટલે આવા ક્રિકેટરોને નજીકથી ઘણી વાર જોયા છે, બધું હોવા છતાં પણ ક્યારેક 1 સેકન્ડમાં મોકો ચુકાઈ જાય તો એનો અફસોસ રહે. અંતમાં તમને પ્રજાજોગ સંદેશ, તમારો જે શોખ છે એવા ઘણા બધા લોકોને શોખ હોય છે, કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, કોલેજમાં ભણતા હોય, એને પણ આવું કંઈક કરવાનું શોખ હોય, તો એક પ્રજાજોગ સંદેશમાં એક આટલા સંગ્રાહક તરીકે આટલી સારી વસ્તુ, આટલા વર્ષોનું તમારું ખેડાણ છે, મહેનત છે, ભોગ આપ્યો છે, તો કંઈક તમારા દિલની વાત છે એ અમારા શ્રોતાઓને કહેશો? મારું તો એવું કે ભાઈ, ઈશ્વરે આપણને આ મનુષ્ય દેહ આપ્યો હોય ને આ સૃષ્ટિનું સર્જન એવું કર્યું છે કે એને માણતા જ રહી. કોઈ પશુ પક્ષી એને એની રીતે જીવન જીવતા હોય, તો આપણે મનુષ્ય દેહ મળ્યો હોય તો બધાને પ્રેમ ને લાગણીથી એને મળો ને આનંદ કરો. અને આપણો જે ગમતો શોખ હોય, આપણને સંગીત પ્રત્યે શોખ હોય, તો આપણે એમાં ઉત્સાહ અને આપણે એમની આગળ નામના મેળવી, એવું આપણે જીવનમાં દરેકને જીવન જીવવાનો અધિકાર છે. તો આપણી જિંદગી આપણે કેવી રીતે જીવી એ આપણા હાથની વાત છે, પણ નિજાનંદના માનવ મેળાની મજા લૂંટવાની હોય અને આનંદ કરવાનો હોય. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, આ જે પોડકાસ્ટ છે અમારું શું છે શું નહીં, એ ક્યાંક ને ક્યાંક આવા જ લોકોની વાત તમારા દિલ સુધી પહોંચાડે છે. અને ખાસ કરી અને જે પોઝિટિવ સકારાત્મક વલણ છે, તમને માહિતી પણ મળી જાય, આનંદ પણ મળી જાય, અને સાથોસાથ એક જ્ઞાનસભર વાતો જાણવા મળે છે. તો આવો જ ફરી અમે પ્રયાસ કરીશું. એ પહેલા એક ખાસ નાનકડી નમ્ર વિનંતી, અમારા પોડકાસ્ટને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને ખાસ કરીને આવા આજના જેમ કલાકાર છે એમ અલગ અલગ લોકોને જે વાત છે એની એ તમે અન્યોને જાણ કરો. અને સાથે સાથે તમારા ધ્યાનમાં પણ શ્રોતા મિત્રો એવી કઈ વાત આવે તો આપનો દોસ્ત અરુણ દવે હંમેશા તૈયાર જ છે, કારણ કે અમારા પોડકાસ્ટનો હેતુ એ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ, જ્ઞાનસભર વાતો તમારા દિલ સુધી પહોંચાડવી. તો ફરી ક્યારેક આવી જ વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપજો રજા. આપનો દોસ્ત અરુણ દવે. બાય બાય, આવજો.
છે શૂન્ય